તમને મળીને અમને બહુ આનંદ થયો. વાહ, ગલામાંથી કેટલા પૈસા નીકળ્યા તમને કહું. અમારા ઘરે બાજરીનો પોક કઈ રીતે બનાવે અને આમાં હું નાખીને બનાવે ઈ પણ હું આજે ને તમને બતાવી. હા, વાવ. હેલો ફેમિલી, જય માતાજી, રામ રામ બધાને. તો કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં હે ને? આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. અટાને જો મસ્ત મજાના વાળ ધોઈ ને મસ્ત ને તૈયાર થઈ ગયા છે અને બધા જોટા નોખું કામ કરવા ગયા છે. અને અત્યારે છે ને વાદળા પણ થઈ ગયા છે. વાદળા તો કઈ નક્કી જ ન હોય, એક દી વાદળા આવે પાછા ન હોય ને આમ જો મસ્ત મજાનું લાગે છે ને પવન પણ ઠંડો ઉડે છે અને મજા આવે છે. ને આજ છે ને અટાણથી લાઇટ વહી ગઈ છે, કેમ કે કેના ખબર બધાય લાઇટ છે ને અમારા ઘરે જ લાઇટ નથી. તો હવે કોઈક ઘરે આવે પછી લાઇટ અમે કરે ને, કેમ કે મારા બા ને મારા પપ્પા ને બધા છે ને વાડીએ વહી ગયેલા છે, કેમ કે ખેતરનું થોડુંક કામ છે તો વાડીએ ગયેલા છે. તો હવે આવે તો લાઇટ અમે કરે. ને અહીંયા અમારા પ્રતિકભાઈ રમે છે. પતુ શું કરે? ધીતન થી રમે. એમ પડી ગયું. જય દાદા, લાઈક કરજો. કેમ લાઈક કરવાનું કહેવાનું હોય હે? આજ મૂડ નથી ભાઈ નું, કેમ કે આજ રમવામાં મૂડ છે. આજે છે ને લાટ વહી ગઈ એટલે હેતાંશભાઈ ને જો અમારે બહાર હુવરેવા છે ને આમ ફોનમાં જોઈ છે ને હિસકા નાખે છે, એવું બધું છે. કેમ કે લાઇટ ન હોય એટલે પવન તો ન આવે એટલે પછી ભાઈ ને પુરાવો પડે બહાર. તો અત્યારમાં સવારમાં આપણી ઘરે આવી જશે મહેમાન. તો હાલો હું તમને મળાવું કોણ અમારે ઘરે મહેમાન આવ્યો ઈ. કેમ છો? મજામાં ને? હા હો, મજામાં. તમે? અમે મજામાં હો. તમે અમારા ઘરે આવ્યા એટલે વધારે મજામાં આવી જા. તમને મળીને અમને બહુ આનંદ થયો. થેન્ક યુ. અને આપણા દરરોજ વિડીયો જોવે છે એટલે અહીંયા ગામડે આવ્યા છે. આવડાના પપ્પાના ખબર કાઢવા આવ્યા છે, તો અમારા ઘરે આજ આટો મારવા આવ્યા છે. કેમ? હા એવું છે. તો ક્યાં રહો? સુરત. તો સુરતથી આવેલા છે આપણી ઘરે મહેમાન. તો જો દીકરીઓને ઢીંગલીઓને બધા આવ્યા છે અમારા ઘરે. કેમ, શું કહેશો તમે? કાંઈ નહીં, તમારા વિડીયો અમે રોજ જોઈ છીએ, તમારા વિડીયો અમને ગમે છે, અમે જોઈ છીએ રોજ. અને અહીંયા સુરતથી અહીંયા આવ્યા અમને એમ થયું કે અમે મળતા જઈએ. હારું હારું એ સારું છે ને, એ બાને અમને પણ તમને મળવાનો મોકો મળ્યો. એમ મહેમાન કઈ રોકાતા નથી, ઘણી વાર બેઠા. કેમ હવે પાછા આવો તો આવજો બધા આટો મારવા. સુરતથી પાછા અહીંયા આટો મારવા તો પાછા જરૂર આવશે. ને તમારા હારે પાછી તમારા છોકરીને લેતા જો મોટા છે એને. એને તો બહુ હરખ છે તમારે વિડીયો બનાવવાનો. તમારો વિડીયો બહુ જોવે છે, એમાં આવશો એને લઈને આવીશ પાછી. ઓ પાકું હો. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. વાહ, થેન્ક યુ. તો ભાઈ મહેમાન અટાણથી બેઠા હા ને હવે એને જવાનું છે સુરત એટલે જાય છે. બાય. હા, મહેમાન આવ્યા તો મહેમાન પણ વહી ગયા, પણ હવે અમારી લાઇટ કઈ હજી હરખી થઈ નથી. હવે કોઈ ઘેર આવે ને તો કાંક લાઇટ હરખી થાય. ગરમી કેટલી થાય, કેમ કે ઉભાય નહીં. એક તો ગરમાહટ હોય ને લાઇટ ન હોય. અને ફેમિલી અટાણે વરસાદ અંધારો છે ધમધોકારનો. આમ તો જોઉં તમે કેવો વરસાદ અંધારો છે. આન વેહે સૂર્ય ભગવાન છે તો કેમ કેવો અલગ જ પ્રકાશ પડે. ને આ છે ને વરસાદ અંધારેલો છે. ને અટાણે અમારા બેન જોવે લાકડા કટિંગ કરવા માંડ્યા, કેમ કે હેતનભાઈ એવું હુઈ ગયા ને અમારે પણ હવે લાકડાનું કટિંગ હવે કરીએ ને, કેમ કે તે દી લાવ્યા હતા તો થોડા કટિંગ કરતા જતા સવારે. અટાણે અમારા બેન પણ પાછા જો કટિંગ કરવા માંડ્યા છે. આ એટલા બધા હતા ને તો એમાંથી એટલા કટિંગ કર્યા. કાં એટલા કટિંગ કર્યા. હુકાઈ ગલાસ છે બધા, હજી રહોડામાં ભરવાના બાકી છે. પણ અટન છે ને થોડુંક કામ હાલે છે ખેતરનું, તો પછી ના તો જવું પડે ને એટલે મારા પપ્પાની ગયા. પણ નવરા થઈ જાય પછી ઢાળિયાનું હરખું કરશે. કેમ લાગે? કા એવું છે. તો બેન છે ને લાકડા કટિંગ કરે. આ ભાઈ કાં જાય ચપ્પલ વગર ના? કોણ આવ્યું? હા કોક આવ્યું લાગે. કોણ છે? કોક આવ્યું છે. ફેમિલી હું છે ને ઘરે જાઉં. ફેમિલી બ્લાઉઝ ને એવું સીવું કે નહીં, તો બ્લાઉઝ ને એવું બધું લેવા આવેલા હતા. ભાઈ એ કામ હતું તો હવે છે ને ફટાફટ પેલા બેગ છે ને લાકડા કટિંગ કરી નાખીએ. આ ભાઈ ને ક્યાં જવું? ઓ આ વાદળો અંધારું છે તો હું છે ને ગોદડા ને એવું લઈ આવું. કેમ લાગે? તો ગોદડા છે ને ધાબા ઉપર હુકાયેલા છે તો એ પેલા લઈ આવું, પછી લાકડા ને એવું કટિંગ કરીએ. કેમ પતું ભાઈ? હાલો. કેમ પતું ભાઈ? ધીમે એ ભાઈ ધીમે ચડવાનું હોય. તો અટાણે જો કેટલું મસ્ત લાગે. આમ જો વાદળું અંધારું ને સૂર્ય ભગવાન શેની ઓલી પરે છે તો કેટલું મસ્ત લાગે. તો આ ગોદડું હુકાઈ ગયું છે તો ગોદડું લઈ લઈ, કેમ કે આ છે ને ગોદડા ને એવું બધું થયું. ગલો તોડ નાખ્યો જો. એને પપ્પા લાવ્યા હતા ને એ ગલો તોડીને કમતો જો હાવ સ્વેતરા ઉડાડી નાખ્યા.
અમારા પતુભાઈનું એવું કામ છે. તો આ ગલામાંથી કેટલા પૈસા નીકળ્યા તમને કહું? કેટલા નીકળ્યા? 1500 જેટલો અમારા પતુભાઈનો પૈસા હતા આમાં. તો 1500 રૂપિયા આ ગલામાંથી પૈસા નીકળ્યા. પછી છે ને હેતાંશભાઈનો નાનો ગલો હતો ને, હો લેતા હેતાંશભાઈનો નાનો ગલો હતો ને, એમાં પછી બધાને બે ભાઈને હારે પૈસા નાખ્યા. બોલો, ગલો પતુભાઈઓ ઘા કરે ને તો ફોડી નાખ્યો. એવું કામ કરે અમારા પતુભાઈ. એક ધારી ચકલી બોલ્યો, સમજો, એક ધારી બોલે છે. એક તો વાદળું કાળું ભમર અંધારેલું છે ને આ સકીબેલ ની એક ધારી બોલે જો. હવે મારા બા પણ વાડીએથી વહી આવ્યા. બા જય માતાજી. વાડીએથી વહી આવ્યા. શું લાવ્યા બા વાડીએથી? આ શું છે? કા પોખ લાવ્યા બાજરાનો? તાજ મારા બા બાજરાનો પોખ લાવ્યા છે. જો કોણો કોણો બાજરો હોય એ ભાઈ ઉપર 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 ઉપર. તો આવી રીતના છે ને અમારા અહીંયા બાજરાનો પોખ હોય. કબા તો આમ જો આવી રીતના અમારા બાજરાનો પોખ હોય ને તો મારા બા બાજરાનો પોખ લાવ્યા છે. આજે અમારે ઘરે બનાવવાનો છે બાજરીનો પોખ. અમારા ઘરે બાજરીનો પોખ કઈ રીતે બનાવે અને આમાં હું નાખીને બનાવે એ પણ હું આજે ને તમને બતાવી. કેમ કે બાજરીનો પોખ ખાવાની બહુ મજા આવે. ગામડામાં છે ને બાજરીનો પોખ હોય જ તે, કેમ કે બાજરાનું ટાણું હોય ને એટલે. અને એ બેન આજ બાજરીનો પોખ બનાવવાનો છે આપણે. ફેમિલી જો મારા પપ્પા પણ આવી ગયા છે વાડીએથી. નામ જો હમું કરે અહીંયા થાંભલે છે ને મારા પપ્પા જો હમું કરે, લાઈટ હરખી કરે છે. કેમ કે છે ને અમારે જ વાંધો છે એટલે ના શેડો ને એવું બધું હલી ગયું ને તે લાઈટ હમી કરે છે. જય માતાજી ને રામ રામ ફેમિલી. તો લાગી છે ભૂખ, તો દિયા ખાવાની પણ હવે ખાવું ભૂખ તો લાગે ને. એટલે અમારે એમ કે આજ તમે પાઉંભાજી ખાઈને આવવાનું ના હે. મેં એટલે તો સદે ફાટું રાંધ્યું નથી આજ. બોલો કઈ પાવભાજી તો કાંઈ ન ખાધી. એવું છે તો હાલો પછી જમી લઈએ. ભૂખ લાગી, પેટમાં કુરકુડિયા બોલે. એવું છે. ઈ સ્પેશિયલ પેલા હજી એક ઓલું બનાવવાનું છે પોક. હે પોક બનાવવાનું છે પોક. એનો પોક બાજરીનો? બાજરીનો. હે હા લાવ્યા? હા આજે હું ને મારા બા બનાવીએ છીએ પોક. તો હાહુ આજ પોક બનાવીએ છીએ. એમ જો અમે કેમ બનાવીએ, પેલા તો છે ને આને હેકી નાખવાનું છે. આ બાજરીના ડુંડા છે ને તેના ભઠ્ઠામાં અમે હેકીએ છીએ. હું હેકું અને મારા બા શું કરે આમ જો. હું બા આમ કરવાનું હોય ને દાણા પાડવાનું. તો મારા બા છે ને એક ઈંડોણી લીધી, ઈંડોણીથી ભીં દઈ ને આવા દાણા હોય ને તો દાણા એકવાર કરે છે હજી. કબા હા તમારા બા જો આમ કરે. આજે અમારે હાવ ને પોક બનાવવાનો છે અને મારા બા હજી જો હેકે છે ને એને દાણા પાડે ને મારું કામ છે આ ભઠ્ઠામાં હેકવાનો. આ હેકી નાખું પેલા ડુંડા. ફેમિલી હવે જો પોંખ મારા બા ઓલો કરી નાખ્યો ને આવી રીતે જો દાણા હેકી નાખ્યા. ખબર આ ડુંડિયું ને એવું હોય ને તો હજી ઝાટકવું પડશે ને. તમારા બા જો હજી બનાવે છે પોક. પેલા આવા ખાવાની બહુ મજા આવતી. ખબર મૂકવા જેવું લાગે નહીં? તમારે બાજુ આવી રીતને એને ઓલી આમ હોય ને દોડી જેવું આમ કહેવાય ને દાણા ને હારે હોય એમ, તો એ બધું આમ સોળી નાખે ને પછી આમ ઝાટકશે. જો ભેતરી હતી તો બધી ઉડાડી નાખી ને હવે આપણે એમાં શું નાખવાનું બા? મોરસ. તો હવે છે ને આપણે એમાં નાખવાની છે મોરસ. એટલે મોરસ નાખીને ખાવાની મજા આવે. જો આવી રીતે મોરસ નાખી દઈએ. હવે આ એટલામાં આગળ લૂંટ પાડી દે પોક ખાવામાં. આલો બધાને સંદીપને જખાડીએ. એ બધા વાડ જોઈને બેઠા ક્યારે પોક બનશે, ક્યારે પોક બનશે. પોકની વાડ જોઈને બેઠા તો બધાને પોક ખવડાવીએ. આવો બધા તમે પોક ખાવા. પોક મસ્ત મજાનો બની ગયો છે. હાલ્યો તમારા માટે પોક બનાવ્યો. પોક બની ગયો? હા વાવ, મજા આવશે તમને કે? હાલે ચાકુ લા ટેસ્ટિંગ કરું. લા ટેસ્ટિંગ કરે. એમાંય ટેસ્ટિંગ કરવાનું હોય. કેવો લાગે પોક? એટલે મોરસ નાખી હા મજા આવે. મજા આવે ને ઉપર એક નંબર પોક કા. આવો ફેમિલી બધા પોક ખાવા. હા આ છે ને અમારે પોક લાવ્યા છે. અમારે કેવું હોય બાજરો ને એવું કૂણો કૂણો હોય ને આખા પાકવા ન દે ડુંડાને. હા કૂણો કૂણા ડુંડા હોય પછી એનો પોક બનાવવાનો હોય. તો જો આજ પોક બનાવ્યો છે અટાણે. ફેમિલી વાળું પાણી કરવા બી જાય ને વાળું પાણીમાં મસ્ત મજાનું ગવાર બટેટાનું મસ્ત મજાનું શાક છે, ગરમા ગરમ રોટલા છે, સાઈઝ છે. અટાણે જો ભૂંગળા તળ્યા છે ને મરચું ને સંદીપ અહીંયા વાળું પાણી કરવા બી જાય. તો આવો ફેમિલી બધા વાળું પાણી કરવા. બધા વાળું પાણી કરી લીધું ને વાળું પાણી કરીને બધા અટાણે તો હોઈ જ જશે. કેમ કે આખો દી કામ કરીને થાકી જાય એટલે પછી અટાણે ના હોઈ જ જાય.
અને બસ હવે આપણે આજનો વિડીયો છે ને અહીંયા એન્ડ કરી દઈશું. અહીં સુધી અમારા વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. તો આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે, અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે, નવા ઉમંગ સાથે, નવા જોશ સાથે. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધાય આવજો, બાય બાય.